દિવાળી સ્પેશિયલ નાયલોન પૌવાનો શેકેલો ચેવડો બનાવીશું। દિવાળીના નાસ્તા માટે ચોક્કસથી આ નાયલોન પૌવાનો ચેવડો ઘરે જરૂરથી બનાવજો। અને જે લોકોને તળેલું નથી ખાવું તેના માટે આ શેકેલા ચેવડાની બેસ્ટ રેસીપી છે। પૂરી રેસીપીની ડિટેલ્સ પરફેક્ટ માપ સાથે અને નાની નાની ટિપ્સ સાથે અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો। હવે અહીંયા એક મોટા વાટકા જેટલો મેં નાયલોન પૌવા લીધા છે અને વજનમાં જોઈએ તો 250 ગ્રામ જેટલા મેં પૌવા લીધા છે। હવે પૌવાને એક કઢાઈમાં લઈ અને સારી રીતના શેકી લઈશું। જેવી રીતના આપણે મમરાને શેકીએ તેવી જ રીતના એને શેકી લેવાના છે અને પૌવા છે થોડા એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકીશું। અને પૌવાનો કલર છે એ ચેન્જ નથી થવા દેવાનું, ખાસ એ વાતનું ધ્યાન રાખજો। અહીંયા પૌવા છે એ ખૂબ જ આ પૌવાનો ચેવડો છે ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે। આપણે પૌવાને છે તળવાના નથી, છતાં પણ આ શેકેલા પૌવાનો ચેવડો છે એકદમ ફરસો અને ટેસ્ટી બનીને તૈયાર થશે અને બજારમાં ફરસાણવાળાની દુકાને મળે તેવું જ બનીને તૈયાર થશે। હવે ચોખાના પૌવા છે એ સારી રીતના શેકાઈ ગયા છે। હવે અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલી સૂકું ટોપરાનું જાડું ખમણ લીધું છે અને તેને પણ હલકો એવો કલર ચેન્જ થાય અને ફ્લેવર આવે ત્યાં સુધી શેકી લેવાનું છે। હવે ખમણ પણ સારી રીતના શેકાઈ ગયું છે। હવે એને એક બાઉલમાં કાઢી લઈશું। અહીંયા ખમણની જગ્યાએ તમે સૂકા ટોપરાની સ્લાઇસ પણ લઈ શકો છો, તેનાથી પણ ખૂબ જ એવો સરસ ટેસ્ટ આવે છે, પણ હું અહીંયા જાડું ટોપરાનું ખમણ લઈ રહી છું અને હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને શેકી લીધું છે। હવે એને એક બાઉલમાં કાઢી લઈશું। મારી રેસીપીઓને લાઇક કરી અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે। હવે અહીંયા એક નાનો બાઉલ જેટલું અને જોઈએ તો એક નાના કપ જેટલું મેં તેલ લીધું છે। હવે તેલ ગરમ થઈ ગયા બાદ એક બાઉલ જેટલી મેં શીંગની લીધી છે અને લાઇટ બદામી કલર આવે ત્યાં સુધી શીંગને શેકી લઈશું। ત્યારબાદ એ જ કઢાઈમાં અડધા બાઉલ જેટલી દાળિયાની દાળ લીધી છે। હવે તેને પણ આપણે એને સેલો ફ્રાય કરી લઈશું અને હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી સેલો ફ્રાય કરીશું। હવે અહીંયા 20 થી 25 નંગ જેટલા મીઠા લીમડાના પાન અને 2 નંગ જેટલા ઝીણા સમારેલા મરચાં લીધા છે। અહીં આ ચેવડામાં મીઠા લીમડાનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે, જેથી આ ચેવડામાં ખૂબ જ એવો સરસ ટેસ્ટ આવશે। હવે મરચાં અને મીઠા લીમડા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી સોતે કરીશું। ત્યારબાદ અહીંયા 3 ચમચી જેટલા મેં કાજુના ટુકડા લીધા છે। હવે તેને પણ સારી રીતના સેલો ફ્રાય કરી લઈશું અને કાજુના ટુકડા આ ચેવડામાં ખૂબ જ એવો સારો એવો ટેસ્ટ આવે છે। હવે અડધી ચમચી જેટલી મેં હળદર પાવડર નાખી છે અને હળદર પાવડર નાખ્યા બાદ એને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો મસ્ત એવો યલો કલર આવી ગયો છે। હવે જે આપણે પૌવા શેકેલા હતા તેમાં એડ કરી દઈશું અને ચમચાની મદદથી ખૂબ જ હળવા હાથે સારી રીતના એને શેકી લઈશું। તો તમે જોઈ શકો છો મસ્ત એવો તળિયા વગર કર્યો છે, છતાં પણ આ ચેવડો છે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે અને તમે જે લોકોને તળેલું નથી ખાવું તેના માટે આ શેકેલા ચેવડાની બેસ્ટ રેસીપી છે। તો આ દિવાળીના નાસ્તા માટે ચોક્કસથી ઘરે તૈયાર કરજો અને મહેમાનો પણ આ ચેવડાને ખાઈને તમારા વખાણ કરતા નહીં થાકે એટલો ટેસ્ટી અને ફરસો બનીને તૈયાર થશે। હવે મસ્ત હળદર નાખ્યા બાદ પૌવાને સારી રીતના મિક્સ કરી લીધા છે। ત્યારબાદ અહીં 3 ચમચી જેટલી મેં કિસમિસ એડ કરી છે। અહીં જો કિસમિસ તમે દાળિયાની દાળ અને કાચી શીંગ શેકો ત્યારે પણ